વડોદરા વિપક્ષના કાઉન્સિલર્સને સસ્પેન્ડ કરાતા રાજકારણમાં ભડકો થયો છે। મેયરે વિપક્ષના કાઉન્સિલર્સને સસ્પેન્ડ કરતા રાજકારણ ગરમાયું છે। સામાન્ય સભામાં વિપક્ષના તમામ કાઉન્સિલર્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા। વિપક્ષના 7 કાઉન્સિલર્સને સતત વિરોધ કરવાના કારણે સસ્પેન્ડ કરાયા છે। વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવના અન્ય 6 કાઉન્સિલર્સને સસ્પેન્ડ કરાયા છે। સભાની મર્યાદા ઓળંગીને વિરોધ કરવામાં આવતા મેયરે આ અંગે નિર્ણય કર્યો છે। સભાની ગરિમાને નુકસાન થાય અને સૌ સાથે મળી અને સાથે સભાસદશ્રીઓ જ્યારે પોતાના સ્થાન પરથી જગ્યા પરથી નીચે આવીને વેલમાં આવી અને સભાની ગરિમાને નુકસાન કરવાની જે એમની કોશિશ હતી, મારા દ્વારા વારંવાર એમને રજૂઆત કરવામાં આવી। વિનમ્રતાપૂર્વક મેં એમને ખૂબ વિનમ્રતાપૂર્વક વિનંતી પણ કરી કે આપ આપની સ્થાને બેસી અને આપની રજૂઆતો ચોક્કસ કરો। આપણે ચર્ચા પણ કરતા હોઈએ છીએ, ત્યારે એમના દ્વારા આ મારી વિનંતીઓને પણ સાંભળવામાં ના આવી, એટલે ના છૂટકે મારે આ કઠોર નિર્ણય લેવો પડ્યો છે। મહત્વનું છે કે વડોદરામાં બજેટની સામાન્ય સભામાં વિપક્ષના કાઉન્સિલર્સે હોબાળો કર્યો હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। વિપક્ષના કાઉન્સિલર્સે સામાન્ય સભામાં કમિશનરને બોલાવવાની માંગ કરતા સત્તાપક્ષના નેતાએ આ માંગનો વિરોધ કર્યો હતો। સાથે જ વિપક્ષના સભાસદો છેલ્લા 3 કલાકથી બોલી રહ્યા હોવાની પણ ફરિયાદ ઉઠી હતી। તો બીજી બાજુ બજેટની ચાલુ સભામાં કાઉન્સિલર આશિષ જોશીએ કમિશનરને તિરંગા યાત્રામાં પોતાના ભાગે આવતા ₹3.70 લાખનો ચેક જાહેરમાં સોંપ્યો હોવાનો પણ આક્ષેપ છે। આ સાથે જ પીઆરઓ વિભાગ દ્વારા આચરવામાં આવેલી કથિત ગેરરીતિ અંગેની બુકલેટ પણ સોંપી હતી। સામાન્ય સભાની મર્યાદા ભંગ કરવા બદલ અને મેયર તથા સિનિયર નેતાઓના આદેશની અવગણના કરવા બદલ નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવતા વડોદરાના રાજકારણમાં મહાભારત છેડાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા। ત્યારે વિવિધ આરોપ વચ્ચે વિપક્ષના નેતા આશિષ જોશીએ બજેટ અને સસ્પેન્શનના નિર્ણયને વખોડ્યો છે। મહાનગરપાલિકાની બજેટ સભાનું આયોજન આજે બજેટ સભાના બીજા દિવસે જે વિપક્ષી કાઉન્સિલરો છે તેઓ દ્વારા પોતાના મુદ્દાઓ મૂકવામાં આવ્યા। વારંવાર મેયર દ્વારા વિનમ્રતાપૂર્વક જણાવવામાં પણ આવ્યું હતું કે તેઓ દ્વારા પોતાની જગ્યા પર રહી અને રજૂઆત કરવામાં આવે, પરંતુ વિપક્ષી જે કાઉન્સિલરો છે તેઓ દ્વારા પોતાની ઉગ્ર રજૂઆત કરવામાં આવતા આજે મેયર દ્વારા સસ્પેન્શનની વાત કરવામાં આવી। પહેલી વખત ઇતિહાસમાં કોઈ કાઉન્સિલરને સભામાંથી સસ્પેન્ડ કર્યા હોય તેવું વડોદરા શહેરમાં બન્યું છે। શું કહી રહ્યા છો, કયા વિષયને લઈને આ સસ્પેન્શન કરવામાં આવ્યું? સૌપ્રથમ તો પહેલા જ દિવસથી આ લોકોની સ્ટ્રેટેજી હતી કે વિરોધ પક્ષના કોર્પોરેટરોને બોલવા નહીં દેવાના, કારણ કે કોર્પોરેટરો વિરોધ પક્ષના જ્યારે અમે 7 કોર્પોરેટર રજૂઆત કરીએ તો એ લોકોએ જે બજેટ બનાવ્યું છે એ બજેટમાં નાગરિકોની વિરુદ્ધમાં અને માત્ર ભ્રષ્ટાચારના જે આંકડા બતાવ્યા છે એ આંકડાઓ જાહેર ન થઈ જાય। એટલે જે રીતે વડોદરા શહેરના નાગરિકોની સુખાકારી માટે અમે રજૂઆત કરીએ છીએ કે સારા રોડ મળે, ચોખ્ખું 2 ટાઈમ પીવાનું પાણી મળે, ડ્રેનેજની સુવિધાઓ સારી મળે, લોકોને સારું આરોગ્ય મળે, પરંતુ આ બધી બાબતો એમની ઉજાગર ન થઈ જાય એટલે અને જે ખોટી માયાજાળ આંકડાકીય માયાજાળ બજેટમાં 7,000 કરોડની બતાવી હતી, અમારી રજૂઆતને આ લોકોએ નહીં અમે રજૂઆત ન કરીએ એનું પહેલા દિવસે એ લોકોનું પ્લાનિંગ હતું। આગલા દિવસે એમના તમામ 17 સભાસદો બોલ્યા બજેટ વિશે, જ્યારે અમારે બોલવાનું આવ્યું ત્યારે એ લોકો કોઈક ના કોઈક પ્રકારે અમને અંદર ડિસ્ટર્બ કરી રહ્યા હતા। સમય મર્યાદાની વાતને લઈને સૌથી પહેલા હોબાળો શરૂ થયો હતો। સમય મર્યાદામાં એવું છે કે ભાઈ વિપક્ષના કોર્પોરેટર છીએ તો અમે આખા વડોદરા શહેરની ચિંતા કરી અને તમામ મુદ્દાઓની રજૂઆતો કરતા હોય છે, તમામ મુદ્દાઓ અમે આવરી લઈ અને એની રજૂઆતો કરતા હોય, પરંતુ એનકેન પ્રકારે આ બજેટને મંજૂર કરવા માટે અને વિરોધ પક્ષનો અવાજ દબાવવા માટે આજે આ રબર સ્ટેમ્પ મેયરે અને રબર સ્ટેમ્પ ચેરમેને એમની પાર્ટીનો જે આદેશ હતો એ આદેશ પ્રમાણે અમને ડિસ્ટર્બ કર્યા, અમને નહીં બોલવા દેવા માટે આ બધી એક સાજિશ કરી। પહેલા દિવસથી એમનું પ્લાનિંગ હતું કે વિરોધ પક્ષના કોર્પોરેટરોની રજૂઆત સાંભળવાની નહીં। લોકશાહી માટે ખતરારૂપ કહી શકાય? આ ખરેખર લોકશાહીની હત્યા કરી છે। મેં તો ખુલ્લેઆમ મેયરને કીધું તમે લોકશાહીની હત્યા કરી રહ્યા છો। પહેલા મેયર એવા છે કે વિપક્ષનો અવાજ દબાવી રહ્યા છે, સાથે સાથે એકદમ હિટલરશાહી વલણ એમનું કે ભાઈ કોંગ્રેસના કોર્પોરેટરોનો અવાજ દબાવો અને એનકેન પ્રકારે આ બજેટ મંજૂર કરી અને સભા બરખાસ્ત કરીને જતા રહીએ। એટલે આ જે પણ આજનો દિવસ એ કાળો દિવસ ગણાશે સમગ્ર વડોદરા શહેર માટે, વડોદરા શહેરના નાગરિકો માટે અને આ શાસકો માટે આ કાળો દિવસ ગણાશે, કારણ કે વિપક્ષનો અવાજ દબાવી અને આ જે શાસન કરી રહ્યા છે આ લોકોનું શાસન બહુ ચાલવાનું નથી। બિલકુલ, તો જે રીતે છેલ્લી સામાન્ય સભા પણ કહી શકાય અને બજેટની સભા પણ હતી, તે દરમિયાન જે રીતે વિરોધ પક્ષના કાઉન્સિલરો દ્વારા પોતાની રજૂઆત કરવામાં આવી, રજૂઆતના અંતે મેયર દ્વારા કડક વલણ અપનાવી જે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો કે તમામ જે 7 વિપક્ષી કાઉન્સિલરો છે તેઓને સભામાંથી બરખાસ્ત કર્યા, સસ્પેન્ડ કર્યા।
ત્યારબાદ કોઈપણ પ્રકારની ચર્ચા વગર અને તમામ જે કાઉન્સિલરો છે તેઓની મંજૂરી પણ લેવામાં આવતી હોય છે, તેઓનો મત પણ જાણવામાં આવતો હોય છે, પરંતુ આ કોઈપણ પ્રકારની વાતો જાણ્યા વગર વડોદરા શહેરનું આવનારા વર્ષ એટલે કે વર્ષ 2026-27નું જે બજેટ છે તેને મંજૂર કરી દીધું અને આજે બજેટની સભાને પૂર્ણ પણ જાહેર કરી દીધી. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.